નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 શૂન્ય શોધતા અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસતા શીખ્યા હતા. એમાં મેં તમને પહેલો બીજો ગણાયો હતો, ત્રીજો અને છઠ્ઠો જાતે આપ્યો હતો અને ચોથો અને પાંચમો હું આજના લેક્ચરમાં શીખવાડીશ. ચલો, ચોથા દાખલાની રકમ છે 4u² + 8u. ચલો, અહીંયા ચલ યુ છે, એનો મતલબ એવો થાય કે તમારે બહુપદીને દર્શાવવાનું p ઓફ યુ. સૌપ્રથમ તો આપણે શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે મેં તમને કીધેલું છે કે બહુપદીનું મૂલ્ય 0 લેવું, એટલે કે p ઓફ યુ બરાબર 0 લઈ લેવાના. ચલો, p ઓફ યુ એટલે કે બહુપદીની કિંમત કઈ છે? તો 4u² + 8u બરાબર 0. શૂન્ય શોધવા માટે બહુપદી કિંમત 0 લેવી, બરાબર. ચલો, એની પછી હવે અહીંયા અવયવ પાડવાના આવે, એટલે કે આપણે યુની કિંમત શોધવાની છે. ભાગલા પાડવાની રીત ક્યારે થાય? મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું, 3 પદ હોય તો તમે ભાગલા પાડવાની રીતે અવયવ પાડી શકો, જેમ ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા એ પ્રમાણે. પણ અહીંયા 2 પદ છે, એટલે આમાં ભાગલા પાડવાની રીત ન થાય. તો તમે ધ્યાનથી જુઓ તો આ બંને પદમાંથી કંઈક કોમન નીકળે. 4u² અને 8u માંથી u કોમન નીકળે અને 4 પણ કોમન નીકળે. 4 × 4 ને 4 × 2 = 8. તો બંને પદમાંથી આપણે 4u કોમન કાઢશું. 4u તમે કોમન કાઢો એટલે પહેલા પદમાં u વધશે ખાલી, અને બીજા પદમાંથી u કોમન આવી ગયું અને 4 × 2 = 8 થાય એટલે 2 વધશે અને બરાબર 0 એમને. તો ખાસ સમજો, 2 પદ હોય ત્યારે કોમન નીકળશે, 3 પદ હોય ત્યારે ભાગલા પાડવાની રીત થાય, બરાબર. આ 2 પદમાંથી કોમન નીકળે છે એટલે આપણે કોમન કાઢીએ. ચલો, 4u કોમન કાઢીએ એટલે વધ્યા u + 2 બરાબર 0. હવે જો એકવાર તમારે, જો આપણે પહેલા અને બીજા દાખલામાં કર્યું હતું એ પ્રમાણે, એકવાર તમારે 4u બરાબર 0 લેવાના, એકવાર આના બરાબર 0 અને એકવાર આ કૌંસ બરાબર 0, વચ્ચે તમારે લખવાનું અથવા. ચલો, હવે અહીંયા જો સાદુરૂપ આપો તો આ 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે, તો u બરાબર 0/4. તો u બરાબર 0/4 એટલે કેટલા કહેવાય? 0. એ જ રીતે આ +2 આમ જાય તો કેવા થઈ જાય? -2. તો u બરાબર -2. તો આપણા આ 2 શૂન્ય મળી ગયા. તો આપણા પહેલું શૂન્ય એટલે કે આલ્ફા બરાબર 0 મળ્યા અને બીટા બરાબર -2 મળ્યા, બીજું શૂન્ય. હવે આપણે સંબંધ ચકાસવાનો છે. તો પહેલા આપણે ચકાસીશું શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા. આલ્ફા એટલે કે પહેલું શૂન્ય 0 છે, પ્લસ બીટા એટલે કયું છે? -2, બીજું શૂન્ય. અહીંયા ધ્યાન રાખજો, આપણે -b/a કરીને શૂન્યનો સરવાળો શોધવાનો નથી. સંબંધ ચકાસવા માટે આપણને જે શૂન્ય મળ્યા છે એનો સરવાળો કરી અને -b/a એવું સૂત્ર આપણી રકમ માટે લાવવાનું છે, બરાબર. ચલો, અહીંયા સાદુરૂપ આપીએ. 0 + -2 એટલે -2 જ થવાના. -2 આવી ગયા, શૂન્યનો સરવાળો મળી ગયો -2. હવે મેં શું કીધું હતું કે જ્યારે સંબંધ ચકાસવાળા દાખલામાં તમારે એક સ્ટેપ છોડવું પડશે. અહીંયા પૂર્ણાંક સંખ્યા છે, છેદમાં કાંઈ નથી એટલે સ્ટેપ છોડવું જ પડશે. તો એક સ્ટેપ છોડી દેવાનું અને પછી સીધું આપણે શૂન્યનો સરવાળો શોધ્યો છે, તો શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકી દેવાનું -b/a. ચલો, હવે -b/a આ પદના આધારે આપણે જે પદ છોડ્યું છે એ પૂરવાનું છે, એટલે આપણે રિવર્સ જવાનું છે, ઊંધું. તો -b/a એના આધારે હું આ પદ પૂરીશ. જો સૂત્રના માઇનસ એમને b અને a ની કિંમત મૂકવાની. b એટલે રકમમાં જોવાનું, b એટલે u નો સગુણક થાય અહીંયા, કારણ કે આપણો ચલ u છે. તો b બરાબર કેટલા છે? 8. અને a એટલે 2 ઘાતવાળાનો સગુણક, એટલે u² નો સગુણક કેટલો છે? 4. તો -8/4. હવે જો -8/4 કરો તો એનો જવાબ -2 આવે કે ના આવે? તો એમ તમારે ચેક કરી લેવાનું કે આના ઉપરથી આ પદ બની જશે કે નહીં, બરાબર. એટલે આપણે રિવર્સ જવાનું આવશે. કેમ રિવર્સ જવાનું મેં તમને ગયા બ્રેડમાં જ શીખવાડ્યું હતું.
આ -2 ઉપરથી તમને એવી ખબર ના પડે કે -8/4 લખવાનો છે, અને -8/4 લખો તો જ તમે બી અને એવું લખી શકો. એટલે આવી આપણને ભૂલ પડે, ઘણીવાર દાખલામાં ખબર ના પડે કે શું લખવું, એના માટે આપણે એક સ્ટેપ છોડાવી સૂત્ર મૂકવાનું -b/a, સૂત્રના માઇનસ એમને એમ બીની કિંમત એની કિંમત મૂકો, એનું સાદરૂપ આપો એટલે જોઈ લેવાનું, ચેક કરી લેવાનું, ઉપરનો જવાબ આવી જવો જોઈએ. એ દાખલો પૂરો. તો બી એટલે અહીંયા તમારો છે યુનો સહગુણક, અને એ એટલે છે યુ સ્ક્વેરનો સહગુણક. લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું, જે ચલ હોય એ પ્રમાણે લખવું પડે. બરાબર. ચલો એની પછી શૂન્યના સરવાળાનો સંબંધ ચકાસાઈ ગયો. હવે શૂન્યનો ગુણાકારનો વારો. શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે કહેવાય આલ્ફા ઇન્ટુ બીટા. ચલો પહેલું શૂન્ય છે 0 ઇન્ટુ એટલે કે ગુણાકાર, બીજું શૂન્ય છે -2. 0 ને કોઈ પણ સંખ્યા ગુણો, જવાબ કેટલો આવે 0. ત્યારબાદ એક સ્ટેપ છોડ દેવાનું, પૂર્ણાંક સંખ્યા આવે છે એટલે સ્ટેપ છોડ દેવાનું, છેદમાં કંઈ નથી એટલે સ્ટેપ છોડવું પડે. એક સ્ટેપ છોડી શૂન્યના ગુણાકારનું સૂત્ર મૂકવાનું. ચલો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું આવે? c/a. c અને a ની કિંમત તમારે રકમમાંથી જોવાની. ચલો c એટલે કહેવાય અચળ પદ. આ રકમમાં અચળ પદ નથી, બરાબર, એટલે અચળ પદ એટલે કે c ની કિંમત કેટલી આવશે? 0. છેદમાં a ની કિંમત, a કેટલા છે? 4. તો એની જગ્યાએ તમારે મૂકવાના 4. પડી સમજણ? c એટલે કે અચળ પદ, રકમમાં અચળ પદ નથી એટલે 0 લખવાનું, અને a એટલે કેટલો છે? 4 છે. તો 0/4 એટલે ઉપર જો 0 આવી જાય કે ના આવી જાય? ઓકે. ચલો c એટલે લખવાનું તમારે અચળ પદ, અને a એટલે લખવાનું યુ સ્ક્વેરનો સહગુણક. આવડશે? તો આ થયો આપણો ચોથો દાખલો. હવે જોઈએ આપણે પાંચમો દાખલો. પાંચમો દાખલો સમજતા પહેલાં મારે તમને એક નિત્યસમ સમજાવવો છે, પણ પહેલાં હું પાંચમા દાખલાની રકમ લખી લઉં. t² - 15. ચલ અહીંયા t છે એટલે હું p(t) તરીકે દર્શાવીશ. આ નિત્યસમ જે હું તમને હવે સમજાવું છું દાખલો ચલાવતા પહેલાં, એ નિત્યસમ તમે ધોરણ 8માં ભણી ગયા છો. નિત્યસમ તમારો કંઈક આવો છે, a² - b². એનો જવાબ આવે a + b a - b. આનો મતલબ શું થાય કે બે પદ હોય, બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય અને વચ્ચે શું હોય? માઇનસ. બે પદ અને વચ્ચે ખાસ માઇનસ હોવા જોઈએ, તો જ આ નિત્યસમ લાગુ પડે. a² + b² હોય, માઇનસની જગ્યાએ પ્લસ હોય, તો આ નિત્યસમ લાગુ પડે નહીં. એટલે વચ્ચે માઇનસ હોવું જોઈએ, બે પદ હોવા જોઈએ. તો એના પછી નિત્યસમ શું બને છે? a² અને b² એની વચ્ચે માઇનસ હોય એટલે પહેલાનું વર્ગમૂળ અને બીજાનું વર્ગમૂળ, એટલે a² નું વર્ગમૂળ a, b² નું વર્ગમૂળ b. બંનેના વર્ગમૂળનો એકવાર સરવાળો અને બંનેના વર્ગમૂળની એકવાર બાદબાકી, એટલે કે એકવાર પ્લસ અને એકવાર માઇનસ, એટલે કે a + b a - b. બરાબર. આ તમારો નિત્યસમ થયો. એક ઉદાહરણ દ્વારા સમજાવું એટલે વધારે ખબર પડશે. 9x² - 25. બે પદ છે અને વચ્ચે માઇનસ છે, તો ચલો આપણે આ નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. વચ્ચે માઇનસ છે ને બે પદ છે માટે. તો મેં તમને હમણાં શું શીખવાડ્યું? બંનેના વર્ગમૂળનો એકવાર સરવાળો, બંનેના વર્ગમૂળની બાદબાકી. ચલો આનું વર્ગમૂળ બોલો. 9x² નું વર્ગમૂળ થાય 3x, 25 નું વર્ગમૂળ થાય 5. તો બંનેનો એકવાર સરવાળો કરવાનો અને બંનેની એકવાર બાદબાકી કરવાની. વર્ગમૂળ ખાસ કરવાનું, બરાબર. બંનેના વર્ગમૂળનો એકવાર સરવાળો અને બંનેના વર્ગમૂળની એકવાર બાદબાકી. ઓકે. તો આ જ નિત્યસમનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો છે. ચલો પહેલાં આપણે શૂન્ય શોધવાનું છે. તો મેં તમને કીધેલું છે કે શૂન્ય શોધવા માટે બહુપદીની કિંમત 0 લઈ લેવાની, એટલે કે p(t) = 0. p(t) એટલે શું છે? t² - 15 મૂકી દેવાના, બરાબર 0 એમને એમ રાખવાના. હવે તમે જુઓ, આગળના દાખલામાં બે પદ હતા. આગળના દાખલામાં કેટલા પદ હતા? બે પદ. તો બંને પદમાં કોમન નીકળતું હતું, પણ આ બંને પદમાં હમણાં જે મેં નિત્યસમ ચલાવી ન થાય. કેમ? કારણ કે વચ્ચે પ્લસ છે. મેં તમને શું કીધું? આ નિત્યસમ ક્યારે થાય?
વચ્ચે માઇનસ હોય ત્યારે. એટલે આપણે આમાંથી બે પદ હતા એટલે કોમન કાઢ્યું. પણ આ જે બે પદ છે એમાં કાંઈ કોમન નીકળતું નથી. ટી સ્ક્વેર અને 15 માંથી કંઈ કોમન નહીં નીકળે. અને વચ્ચે પાછું શું છે? માઇનસ છે. બરાબર. અહીંયા વચ્ચે પ્લસ હતું એટલે આ નિત્યસમનો ઉપયોગ એમાં થાય નહીં. પણ અહીંયા વચ્ચે માઇનસ છે અને બે પદ છે એટલે આ નિત્યસમનો ઉપયોગ અહીંયા થાય. બરાબર. તો મેં તમને આમાં ત્રણ વસ્તુ શીખવાડી. ત્રણ પદ હોય એટલે ભાગલાપાનો રીત કરવાની. બે પદ હોય અને વચ્ચે પ્લસ હોય તો ત્યારે કંઈક કોમન નીકળતું હશે. બરાબર. અને કોમન તો જ્યારે નીકળતું હોય ત્યારે કાઢી જ લેવાનું. બે પદ હોય, ત્રણ પદ હોય કે ગમે એટલા પદ હોય, કોમન નીકળતો હોય તો પહેલાં કોમન કાઢવાના. અને બે પદ હોય વચ્ચે માઇનસ હોય ત્યારે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો, એકવાર પ્લસ ને એકવાર માઇનસનો. તો ચલો આપણે અહીંયા બે પદ છે અને વચ્ચે માઇનસ છે તો આ નિત્યસમનો ઉપયોગ થાય. શું હતું આ નિત્યસમ? બંનેના વર્ગમૂળનો એકવાર સરવાળો, બંનેના વર્ગમૂળની એકવાર બાદબાકી. ચલો તો હું બંનેના વર્ગમૂળનો એકવાર સરવાળો લખીશ. તો ટી સ્ક્વેરનું વર્ગમૂળ ટી, 15નું વર્ગમૂળ ન નીકળે તો એને લખવાના વર્ગમૂળમાં 15. અહીંયા આપણે 25નું વર્ગમૂળ 5 નીકળતું હતું એટલે 5 લખ્યા, પણ 15નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 15 લખવાના. એકવાર આપણે બેનો સરવાળો લખવાનો અને એકવાર આ બંનેની લખવાની બાદબાકી. એટલે આ થઈ ગયો આપણો નિત્યસમ, એકવાર પ્લસ એકવાર માઇનસ વાળો અને બરાબર 0 આમને. તો આ આપણે અવયવ પાડ્યા જ કહેવાય. બરાબર. તો આ રીતે અવયવ પાડવાના. બે પદ અને વચ્ચે માઇનસ હોય ત્યારે બંનેના વર્ગમૂળનો સરવાળો, બંનેના વર્ગમૂળની બાદબાકી, એકવાર પ્લસ એકવાર માઇનસ વાળો નિત્યસમ. ચલો આનો મતલબ શું થાય? એકવાર આના બરાબર 0 લખવાનું અને એકવાર આના બરાબર 0 લખવાનું. તો ટી પ્લસ √15 બરાબર 0 વચ્ચે લખવાનું, અથવા ટી માઇનસ √15 બરાબર 0. સાદુરૂપ આપે અહીંયા પ્લસ √15 આમ જાય તો માઇનસ થઈ જાય એટલે આપણને ટીની એટલે કે ચલની કિંમત મળી ગઈ. એટલે કે પહેલું શૂન્ય મળ્યું માઇનસ √15. શૂન્ય શોધવાનો મતલબ એ જ થાય કે ચલની કિંમત શોધવી. અને ટી માઇનસ 15 આમ જાય તો કેવા થઈ જાય? પ્લસ. એટલે ટી બરાબર પ્લસ √15. આ આપણને બીજું શૂન્ય મળે. તો આમ આપણા બંને શૂન્ય એટલે કે આલ્ફા બરાબર માઇનસ √15 આવ્યું અને બીટા બરાબર પ્લસ √15 આવ્યું. શૂન્ય મળી ગયા પછી આપણે હવે એનો સંબંધ ચકાસવાનો છે. તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવામાં પહેલાં તમારે લેવાનો શૂન્યનો સરવાળો, આલ્ફા પ્લસ બીટા. ચલો આલ્ફા બરાબર એટલે કે માઇનસ √15 છે, બીટા એટલે કે બીજું શૂન્ય પ્લસ √15 છે. તમને બધાને ખબર છે કે -5 અને +5 એ બે ઉડી જાય તો એનો જવાબ 0 આવે. તો એ જ રીતે અહીંયા -√15 અને +√15 એ બંને ઉડી જશે એટલે એનો જવાબ કેટલો આવશે? 0. ચલો 0 આવી ગયું પછી એક સ્ટેપ છોડવું પડશે. પૂર્ણાંક સંખ્યા મળી છે, છેદમાં કાંઈ નથી એટલા માટે એક સ્ટેપ છોડીને શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકી દઈએ આપણે, -b/a. આ -b/a ના આધારે આપણે જે સ્ટેપ છોડ્યો છે પૂરવાનું છે આપણે. તો સૂત્રના માઇનસ એમને બી અને એની કિંમત મૂકવાની છે રકમમાંથી. તો આ છે આપણી રકમ. ચલો રકમમાં તમે મને જોઈને કહો બી એટલે શું છે? બી રકમમાં નથી. આપણી પ્રમાણિત સ્વરૂપનો વિચાર કરો તો ax² + bx + c. તો બી એટલે એક ઘાતવાળું જે પદ હોય ને, એક ઘાતવાળું પદ એનો સહગુણક, એ એટલે બે ઘાતવાળાનો સહગુણક અને સી એટલે અચળ પદ. બી એટલે આમ તો આપણે એવું બોલીએ છીએ એક્સનો સહગુણક, પણ અહીંયા ચલ ટી છે એટલે આપણે ટીનો સહગુણક એવું બોલાય. તો ટી વાળું પદ છે આમાં, એક ઘાતવાળું પદ નથી. એનો મતલબ શું થાય કે બી વાળું પદ નથી એટલે બી બરાબર 0 આવશે. અને એ એટલે બે ઘાતવાળાનો સહગુણક એટલે ટી સ્ક્વેરનો સહગુણક. તો એ બરાબર કેટલા છે? 1 છે. એટલે બી વાળું પદ નથી એટલે બી 0 અને એ 1. તો અહીંયા કિંમત મૂકી દઈએ, બીની જગ્યાએ 0 અને એની જગ્યાએ 1. હવે 0 છેદમાં 1 એટલે 0 જ થવાના છે. તો આવી ગયું આપણું સૂત્ર -b/a. પડી સમજણ? ચલો એની પછી શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા × બીટા. ચલો આલ્ફા એટલે પહેલું શૂન્ય -√15,
બીટા એટલે પહેલું, બીજું શૂન્ય, પ્લસ રૂટ 15, માઇનસ રૂટ 15 પ્લસ રૂટ 15 કેટલા થાય? સોરી આપણે ગુણાકાર કરવાનો છે, મેં સરવાળો કરી નાખ્યો. શૂન્યનો ગુણાકાર માઇનસ રૂટ 15 ગુણ્યા પ્લસ રૂટ 15. હવે તમે ભણી ગયા આવશો, તમને ખબર જ હશે કે રૂટ 5 ગુણ્યા રૂટ 5 એનો જવાબ 5 આવે. રૂટ 11 ગુણ્યા રૂટ 11 એનો જવાબ 11 આવે. રૂટ 3 ગુણ્યા રૂટ 3 એનો જવાબ 3 આવે. રૂટ 2 ગુણ્યા રૂટ 2 એનો જવાબ 2 આવે. તો અહીંયા એકને એક સંખ્યાનો રૂટમાં ગુણાકાર હોય એટલે 2 વાર રૂટ થાય એટલે રૂટ ઉડી જાય, એટલે એની સંખ્યા લખવાના આવે. તો અહીંયા માઇનસ રૂટ 15 ને પ્લસ રૂટ 15 છે, તો રૂટ 15 ગુણ્યા રૂટ 15 એ તો 15 જ થવાના, અને માઇનસ પ્લસ માઇનસ એટલે આનો જવાબ આવશે -15. રૂટ 15 ગુણ્યા રૂટ 15 15 થાય, અને આગળના માઇનસ એમને. પડી સમજણ? ચલો હવે છેદમાં કાંઈ નથી એટલે સ્ટેપ છોડવું જ પડશે. તો એક સ્ટેપ છોડી અને હું લખી નાખું શૂન્યના ગુણાકારનું સૂત્ર C/A. ચલો C એટલે કહેવાય અચળ પદ અને A એટલે કહેવાય સ્ક્વેરનો સહગુણક. તો જો આમાં અચળ પદ કેટલું છે? -15, અને A એટલે કે સ્ક્વેરનો સહગુણક કેટલો છે? 1. તો C ની કિંમત હું મૂકીશ -15 અને A ની કિંમત છે 1. -15 છેદમાં 1 એટલે -15 થઈ ગયું, તો આવી ગયું ઉપરનું પદ. એ રીતે આ પદ જે તમે પૂરો તેની પરથી ઉપરનું પદ ચેક કરી લેવાનું. બરાબર? તો આ થઈ ગયું આપણો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી દીધો. અહીંયા આપણે ગુજરાતીમાં લખતા ભૂલી ગયા છે, તમારે લખી નાખવાનું ખાસ. બી એટલે ચલ કયો છે? ટી છે, તો અહીંયા લખવાનું ટીનો સહગુણક. અને એ એટલે લખાવશે t² સહગુણક. જે ચલ હોય એ પ્રમાણે લખવું પડે. સી એટલે કહેવાય અચળ પદ અને એ એટલે કહેવાય t² સહગુણક. બરાબર? આવડશે? તો આ આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. 6 દાખલામાંથી મેં 4 ચલાયા અને 2 દાખલા તમને ગયા લેક્ચરમાં જાતે આપ્યા હતા. બરાબર? તો બાકીનું હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પ્રશ્ન નંબર 2. ફક્ત પ્રશ્ન નંબર 2 જ ભણવાનો છે આપણે હવે. બાકીનું આપણે બધું કેન્સલ થઈ ગયું છે 30% સિલેબસમાં. 2.3 આખું નીકળી ગયું છે. ભાગાકાર, બહુપદીના ભાગાકાર પણ નીકળી ગયા છે. તો ખાલી પ્રશ્ન નંબર 2 બાકી છે, એટલે આપણે આવતા લેક્ચરમાં ચલાવીને ચેપ્ટર પૂરું કરીશું.